સંજયભાઈ, આજે છે ને આપણે જોઈએ છીએ આજે જેટલા બી યુવાનો કામ કરી રહ્યા છે, જેટલા બી લોકો કામ કરી રહ્યા છે, દરેક વ્યક્તિને રાતોરાત સફળ થઈ જવું છે. દરેક વ્યક્તિને સફળતા રાતોરાત જોઈએ છે. આજે આપણે છે ને યુટ્યુબમાં સૌથી વધારે સર્ચ શું થાય છે, ગૂગલમાં સૌથી વધારે સર્ચ શું થાય છે, તો કે હાઉ ટુ મેક 1 મિલિયન ઇન 3 months. 3 મહિનામાં કરોડપતિ કેવી રીતે બની શકાય, 6 મહિનામાં લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય. તો આજે લોકોને શોર્ટકટમાં પૈસા કમાવાની વધારે લાલચ છે. એના વિશે તમારું શું કહેવું છે? હું મારો પોતાનો અનુભવ કહું તમને કે જ્યારે બિઝનેસ શરૂ કરે ને જ્યારે ઓપનિંગનું હોય ને ઓપનિંગ આપણું ત્યારે મારે 750 રૂપિયાનો વેપાર આવ્યો હતો ઓપનિંગના દિવસે. હા, ઓપનિંગ દિવસે એટલે વેપાર આવ્યો. 1 વર્ષ સુધી મારે 1800 થી 2000નો વેપાર આવતો. 1 વર્ષ સુધી સાંજે આખો દિવસનો વેપાર 1800 થી 2000 રૂપિયાનો. બરાબર. એવો ટાર્ગેટ પણ રાખતો કે આજે 2000નો વેપાર કરીને પછી ઘરે જવું છે એમ. બરાબર. તો 1800 રૂપિયાનો વેપાર થાય ને તો 9 વાગે દુકાન બંધ કરવાનો સમય હતો. તો દુકાન પર બેસતો તો બાજુમાં ગલ્લો હતો, ત્યાં કોઈ રોજ વેપારી આવતા કસ્ટમર માવો ખાવા. તો એમ કે સંજયભાઈ આજ કેમ મોડું છે, 9:30 થઈ ગયા. તો હું કહું 200 રૂપિયા જે ઘટે છે બરાબર. વેપારમાં ટાર્ગેટ 200નો 2000નો વેપાર કરવો છે એમ. 2000 થાય ને તો જ ઘરે જવું છે. તો એ લોકો એમ કહેતા તો 2000 રૂપિયા 200 નાસ્તું તું મને તું ઘરે જા. પણ એ તેમે હારી નહોતો ગયો કે ભાઈ મારે એટલો વેપાર થાય તો ધંધો જ કરવો છે. બરાબર. પછી જ્યારે હું પુસ્તક વાંચવાનું બધું કે લોકો બિઝનેસ આગળ કેમ વિચારતો, કસ્ટમર ધંધો આપણને શીખવાડે છે, ગ્રાહક ધંધો આપણને ગ્રાહક શીખવાડે છે, છતાં મારે ત્યાં એક વેપારી આવતા. તો એ બિઝનેસ મને કે સંજય કેટલો વેપાર આવે? હું તો 2500 થી 3000 એવો વેપાર આવે છે, 2000 જ બધું. તો કે તારે કેટલો કરો? 3350નો વેપાર કરવો છે. તો આપણે 10 થી 12000 પગાર ખૂજે. તો મને કે 100 રૂપિયા આપ. તો 100 રૂપિયા મને આપ્યા ને તો એનું મેં લીધું પુસ્તક રિટેલર મહાયુદ્ધ, કે રિટેલ બિઝનેસ કેમ થાય, કે રિટેલ બિઝનેસની અંદર શું હોય કે નાનું બાળક આવ્યું તો પહેલાના જમાનામાં કેવી રીતના હતું ગામડામાં કે વડીલોની ઉંમર પ્રમાણે. અત્યારની પ્રથા અલગ છે, ત્યારની અલગ હતી. તો અત્યારની સિસ્ટમ પ્રમાણે પુસ્તક હતું રિટેલર મહાર બિઝનેસ, કે અત્યારે બિઝનેસ કેવી રીતના થાય પહેલાનું નહીં. બરાબર. તો એની અંદર એમ હોય કે છોકરો દુકાને જાય તો પહેલાં એમ કહેતા શું લેવું છે, પૈસા લેવો છો, છૂટા લેવો છો, એટલે છોકરું ધરબાઈ જતું અને ત્યાં જાતું નહીં. અને પુસ્તક મેં લીધું ને 100 રૂપિયાનું રિટેલ, એમાં લખ્યું હતું કે કસ્ટમર હતો એની સાથે કેવી રીતના સ્માઇલ આપી, એને શું બાળક આવતો કેવી રીતના બોલાવવું, એ બધી એમાં લખી હતી. પ્રબારો મારો વેપારી પુસ્તક વાંચવા 3500 પૂછ્યો તો 100 રૂપિયાનું પુસ્તક વાંચવાથી. એટલે શોર્ટ કમ તો નથી, પણ એમાં લખ્યું તેમ ધીરે ધીરે મારો વેપાર વધ્યો હતો. ડાયરેક્ટ એવું કે પુસ્તક વાંચીને વળતી વેપાર નથી થતી ગયો. એમાં લખ્યું કે આ રીતના સ્માઇલ આપી, કસ્ટમરને આવકાર આપો, સાફ સફાઈ, દુકાન ડિસ્પ્લે 2-3 બદલવી પડે. તો એ પ્રમાણે બધું મારું આગળ બિઝનેસ વધ્યો હતો. શોર્ટકમ એમ મારે નથી થયું. મારે અત્યારે આઉટલેટ 2010 થી અત્યારે 4 થઈ છે, ડાયરેક્ટ નથી થતી. સો મિત્રો, આપણે સંજયભાઈ પાસેથી જાણ્યું કે ક્યારેય પણ સફળતા તમને શોર્ટકટમાં નથી મળતી. એમને પણ 13 આઉટલેટ સુધી પહોંચવા માટે 13 વર્ષ લાગ્યા છે. અને આજનો જે યુવાન છે ને એ વિચારે છે કે ભાઈ 1 વર્ષમાં કેમ મારા 10 આઉટલેટ થઈ જાય, 2 વર્ષમાં કેમ મારા 15 આઉટલેટ થઈ જાય. તો ક્યારેય પણ આટલી શોર્ટકટમાં કોઈને સફળતા મળે નહીં. અને તમે જો શોર્ટકટમાં સફળતા મેળવવા માંગો છો, ઇટ મીન્સ કે તમે ક્યાંક ને ક્યાંક ખોટા રસ્તા ઉપર જઈ રહ્યા છો.